આટલા મારા દિવેશના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ, એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે, પણ આવી જવું જોઈએ. મિત્રો, ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનું નામ તો તમે કદાચ સાંભળ્યું હશે. અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. એમનું ભાષણ સાંભળવા માટે લોકો આતુર હોય છે કે પરસોત્તમભાઈ કંઈક આવશે ને એક અલગ અંદાજમાં જે શબ્દ બોલતા હોય તેને લઈને લોકોમાં પણ એક ઉત્સાહ આવી જતો હોય છે. કોળી સમાજના આગેવાન, કોળી સમાજ માટે લડતા, કોળી સમાજના અમુક પ્રશ્નો ઉઠાવતા, સમાજ સાથે બેસતા ઉઠતા એ વ્યક્તિ અને એનું વ્યક્તિત્વ એ આપ સૌ જાણો છો. અનેક એવા વિડીયો સામે આવે છે. જો કે એમની તબિયત ખરાબ થયા બાદ એ રાજનીતિમાં જે રીતે સક્રિય થઈને જે રીતે કામ કરી રહ્યા હતા, એક વિડીયો પણ ત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો હતો કે જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ એમની ચેમ્બરમાં એમને મળવા જાય છે, એ વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો. પરંતુ આજે ફરી એકવાર પરસોત્તમભાઈ સોલંકી ચર્ચામાં આવ્યા છે અને ચર્ચામાં આવ્યા બાદ એમણે જે શબ્દો કહ્યા છે, શબ્દો ઉપરથી શું એવું લાગ્યું છે કે પરસોત્તમભાઈ સોલંકી ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયાથી નારાજ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. મિત્રો, પરસોત્તમભાઈ સોલંકીના છોકરાનો જન્મદિવસ હતો. દિવ્યેશભાઈ સોલંકી એમનું નામ છે. આખા એ ફંક્શન દરમિયાન એમણે ખૂબ મોટું આયોજન કર્યું હતું. કોળી સમાજના લોકો ત્યાં એકઠા થયા હતા, આગેવાનો આવ્યા હતા. સ્ટેજ પર પરસોત્તમભાઈ સોલંકી, એમના દીકરા દિવ્યેશ, આ બધા જ બેઠા હતા આગેવાનો સાથે. પરસોત્તમભાઈ જ્યારે ભાષણ કરી રહ્યા હતા, સ્પીચ આપી રહ્યા હતા, એ દરમિયાન તેમણે કહ્યું કે મેં ભાવનગરના સાંસદને મારા દીકરા દિવ્યેશના જન્મદિવસની એમને મેં ઇન્વાઇટ કર્યા હતા, આમંત્રણ આપ્યું હતું. ન આવ્યા કંઈ વાંધો નહીં, પણ સામે એમને જવાબ તો આપવો હતો. બેન માટે શું નથી કર્યું? મેં ઘણું બધું કર્યું છે અને કદાચ મેં ન કર્યું હોય તો લોકો મને બતાવે કે મેં બેન માટે શું નથી કર્યું. જોકે નીમુબેન બામણિયા અને પરસોત્તમભાઈ સોલંકી, આ બંને જ્યારે પરસોત્તમભાઈ સોલંકી વાત કરતો હોય ત્યારે આપણે સ્વાભાવિકપણે કે બેન માને છે એમને, અને દિવ્યેશ સોલંકી છે એ નીમુબેન બામણિયાને ફઈ બોલાવે છે, ફઈ કહીને બોલાવે છે. હવે આ આખા સંબંધમાં શું તિરાડ પડી છે? શું નીમુબેનને ત્યાંથી કંઈ વાંધો આવ્યો છે કે પછી પરસોત્તમભાઈ સોલંકીને ત્યાંથી વાંધો આવ્યો છે? આ સ્ટેજ પરથી પરસોત્તમભાઈ સોલંકી કે તેમણે નીમુબેન બામણિયાને લઈને શું નિવેદન આપ્યું, જુઓ આ વિડીયોમાં. હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવેશના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ, એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે, પણ આવી જવું જોઈએ. હું બેન માટે હું નથી કર્યું, બેનને મેં હું કામ નથી કર્યા અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું. ભલે સુખી રહે બેન, મારી બેન. અને બેન આટલું મેં નથી કર્યું કોઈ કહી દે મને, હાલો આપણો સમાજ બધો બેઠો, જે બેનના આગેવાનો એને બી કહું છું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાળ્યા, અને સમાજના આગેવાનો જ. અહીંયા આપણા બાઉભાઈ આપણા આગેવાન હતા, મેઘજીભાઈ આગેવાન હતા, પણ હું કોઈને ભૂલ્યો નથી. મેં જે કામ કર્યા જ ને એ મારો ઉપરવાળો જાણે છે અને મારા સમાજ માટે મેં કર્યું. હું કોઈને તકલીફ આવું એવું કામ મેં નથી કર્યું. આજે મારા દીકરાનો આટલો મોટો પ્રસંગ હતો અને હું આજે મારા પગમાં પાટોસ, મારાથી હલાતું બી નથી, તો એ મારા દીકરાનો જન્મદિવસ હતો. એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર આવ્યો. મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે, એની ઉપર મને આનંદ છે
અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચારતો થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ ગયો. તાજું લાગ્યો, બાપ છું ને, ગમે એમ તો બાપ. સાંભળ્યા ને તમે? પરસોત્તમભાઈ સોલંકી ફરી એકવાર અલગ અંદાજ સાથે બહાર આવ્યા છે. ઘણા લાંબા સમય પછી એમનું ભાષણ સાંભળવા મળ્યું છે. બહોળી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. ભાવનગરની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દિવેશભાઈ સોલંકીના એ જન્મદિવસ નિમિત્તે. આ જન્મદિવસ નિમિત્તે અનેક એમણે બીજી અન્ય વાતો પણ કરી છે કે સમાજ માટે મેં ઘણું બધું કર્યું છે. સાથે સાથે સારી એવી વાતો પણ કરી કે મારો સમાજ છે એ ખૂબ મોટો છે, સમાજમાં કંઈક ખોટું થાય તો એને રોકવાની જવાબદારી પણ સમાજની છે. સમાજને થોડી ઘણી સલાહ પણ આપી છે. આ સલાહ સમાજ માને છે કે કેમ, અને ખાસ જે રીતે પરસોત્તમ સોલંકી અને નીમુબેન બામણિયા આ બંને ફરી એકવાર ટ્રેન્ડિંગ થયા છે, ચર્ચામાં આવ્યા છે, એ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.